તા બેન તો જો અત્યારે મોબાઈલ સિવાય બીજું કાંઈ હું નાસ્તો બનાવું રે પૌવા બટેકા મિત્રો જો આપણે અહીંયા ધંધેરસની પૂજાની તૈયારી કરે છે જોઈ શકો છો હીરા ભલે ભલે કેમ છો? મજામાં છો ને? મજામાં જ છો તો આજના નવા તમારું સ્વાગત છે. તો આપણે ઉઠી ગયા છીએ બ્રશ કરીને. હવે અહીંયા કંઈક નાસ્તો બને છે, જો નાસ્તો બને, નાસ્તો કરવો છે આપણે, જે બનતું હોય એ. હું નાસ્તો બનાવે છે પૌવા બટેકા. તો આપણે ખાવા ભાઈ પૌવા બટેટા. જો તૈયાર થાય છે. તો ઘણા દિવસો પછી અમારો બ્લોગ આવ્યો છે. હા યાર, આપણે આ દિવાળીની સાફ સફાઈમાં ને થોડા ઘણું શોપિંગમાં હોય ને તો બ્લોગનો ટાઈમ ન મળતો હોય, એમાં એવું હોય બધું. હા પાછું આપણી પાસે એક ચેનલ તો નથી, આપણી પાસે 3 ચેનલ છે. હા એટલે રોહિલ પાછા એકલા હોય, ઓફિસે જવાનું હોય, સવારમાં જાય 10 વાગે, પાછા સાંજે આવે 6 સાડા 6, ઘણી વાર તો 7 વાગી જાય. એટલે એ ફ્રી ન હોય, હું ફ્રી ન હોઉં, પછી અમારા સાક્ષીબેન હોય એટલે અમારે બધું આવું હેલા રાખતું હોય, એટલે ટાઈમ ન હોય. પાછું અમે રાતના એડિટિંગ કરતા હોય એટલે એમાં બધું ભેગું છે. પાછું અમે જોઈન્ટ ફેમિલી છે એટલે અમે બધા ઘરમાં 6-7 જણા છીએ એટલે બધું ઘરનું કામ હોય. તો મિત્રો આપણા પૌવા બટેટા તૈયાર થઈ ગયા છે. તો આપણે હમણાં નાસ્તો કરી લઈ, પછી જવાનું છે ઓફિસે. આજે તો એક દિવસ જ જવાનું છે, પછી કાલથી તો રજા પડી જાય છે. કાલથી અઠવાડિયું રજા છે, મજા જ કરવાની છે. તો મિત્રો હાલો નાસ્તો કરવા. પૌવા બટેટા ગાય નાસ્તો કરે છે, મમ્મી નાસ્તો કરે છે. જો ચાલો બધા નાસ્તો કરવા. આપણે નાવા વયા ગયા હતા, તો હવે ફ્રેશ થઈને જો એક ગ્લાસ હવે જાય છે આપણે ઓફિસે. આપણે ઓફિસે જવા નીકળી ગયા છીએ. તો હવે આજનો દિવસ જ છે ઓફિસે જવાનું, તો કાલથી તો રજા પડી જાય છે. તો આજે જે કાંઈ કામ હોય એ પતાવી દઈએ. ઘરે પહોંચી ગયા છે, વાગી ગયા છે 1. તો આપણે જમવાનું છે, તો આપણે જમવાનું શું બનાવ્યું છે આપણે બધું જોઈ લઈએ. તો આ બેન તો જો અત્યારે મોબાઈલ સિવાય બીજું કાંઈ અત્યારે આવડતું નથી એને જોતા. ઘણું બધું છે, રમકડા છે, પણ એ કાંઈ નહીં. શું બનાવ્યું હે? ભીંડાનું શાક, સેવ ગીસોડાનું શાક, રોટલી છે ને મેં મારા હાટું રોટલો બનાવ્યો. તો લાગી ભૂખ હો, બની ગયું હે ને? હા સારું હાલો તો બેસી જાય. તો હાલો મિત્રો જમવા. તો હું જમવા બેસી ગયો છું. જો ભીંડાનું શાક છે, ચવાણું છે, છાશ છે, રોટલી છે. બીજા બધાએ જમી લીધું છે, હું એક જ બાકી હતો, કેમ કે હું એડિટિંગ કરતો હતો. હવે એડિટિંગ પૂરું થઈ ગયું અને હવે જમવા બેઠો છું. વાગી ગયા છે 2:30. એડિટિંગમાં બહુ વાર લાગી ગઈ. સારું ચાલો જમવા હાલો જમવા. તો હવે આપણે જમી લીધું છે, તો હવે આપણે ઓફિસે જાય છીએ. તો મિત્રો આપણે રજા પડી ગઈ છે, તો હવે આપણે ઘરે જાય છીએ, કેમ કે આજે ધનતેરસ છે, તો લક્ષ્મી પૂજન કરવાનું છે. તો આપણે ઘરે જઈને બધું આપણે હજી સામાન લેવા જવાનો છે, તો આપણે સામાન લઈ આવીએ. અને તમે વ્લોગમાં બન્યા રહેજો, ક્યાંય જતા નહીં, અહીંયા જ રહેજો. તો મિત્રો આપણે હવે આ સામાન બધો લઈ આવ્યા છીએ લક્ષ્મી પૂજનનું. જોઈ શકો છો બધી વસ્તુ આવી ગઈ છે. એ બાજોટે આવી ગયો છે, તો બાજોટ ઉપર બધું રાખવાનું છે. કપડું બપડું પાથરી માતાજી
લક્ષ્મી માતાજીને પૂજન કરવા માટે લક્ષ્મી માતાનો છબી લેવાની છે, ઉપર જ પડી છે આપણે. તો મિત્રો જો આપણે અહીંયા રોહિલ ધનતેરસની પૂજાની તૈયારી કરે છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયા જો સાક્ષીબેન તૈયાર થઈ ગયા છે. તો હાલો રોહિલ જો આ બધી તૈયારી કરી લે તો આપણે રસોઈ બનાવી લઈએ. ત્યારબાદ આપણે લક્ષ્મી પૂજન કરશું. મમ્મી જો અહીંયા શાકભાજી લઈને બેઠા છે. શાકભાજી એટલે ખાલી બટેટા જ છે. તો હાલો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહ્યો છો. તો અમે રસોઈ બનાવી લઈએ. રસોઈ બનાવીને ફટાફટ આપણે રોહિલ જે કાંઈ તૈયારી કરવાની છે તે તૈયારી કરી લઈ. મિત્રો ફાઇનલી આપણે પૂજાની તૈયારી કરી લીધી છે. તમે જોઈ શકો છો બધી વસ્તુ આવી ગઈ છે. અને આ બાજુ આપણે સાક્ષીબેનના પગલાં કરવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા કંકુ પલાળ્યું છે અને અહીંયા ડેકોરેટ ફૂલનું ચાલુ છે થોડું. અને હા જો સાક્ષીબેન કેવા લાગે છે એ કમેન્ટમાં જણાવજો. કેવા લાગે છે સાક્ષીબેન?
પૂજા થઈ ગઈ છે અને મારી તો તબિયત ઠીક નહોતી એટલે હું તો સૂઈ ગયો હતો ને પછી આપણે જમ્યું નહોતું જમીન આ બધાએ જમી લીધું હતું અને હું ઉઠીને આવ્યો ને અહીંયા જો બધા રંગોળી ચાલુ છે. રંગોળી કેવી છે? મને તો બહુ નથી આવડતી હો બનાવતા. તને નથી આવડતી બનાવતા એમ? તા સારી જ થઈ છે, કાંઈ નબળી નથી થઈ, હાઈ ક્લાસ જ છે. કોમેન્ટમાં નહીં કહી કે મસ્ત થઈ છે, કોમેન્ટમાં જણાવજો કેવી બની છે. મને તો બહુ નથી આવડતી બનાવતા, મોબાઈલમાં જોઈને બનાવું છું. તો મિત્રો આખી રંગોળી થઈ જાય પછી આપણે તમને બતાવશું. ત્યાં સુધી આપણે બ્લોગમાં બને. તો મિત્રો રંગોળી થઈ ગઈ છે. તો અમારી રંગોળી કેવી લાગી કમેન્ટમાં જણાવજો. અને હવે આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.